ખેડૂત મિત્રો, શું તમને ખબર છે કે ગુજરાત સરકાર મોબાઈલથી લઈને 10 લાખ સુધીના ટ્રેક્ટર પર સબસિડી આપે છે? હા, અને ઘણી સહાય 50% થી 90% સુધી છે. તમારા ખેતર માટે તમે ટ્રેક્ટર, પંપ, સ્પ્રે, ફેન્સિંગ લેવાનું વિચારી રહ્યા છો? તો ₹1 પણ ખર્ચ કરતા પહેલાં આ વિડીયોને જરૂરથી જુઓ, કારણ કે સરકાર આપે છે લાખોની સહાય. આ વિડીયોને અંત સુધી જોતા રહો, નહીં તો મોટી તક ચૂકી જશો. નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગના નાના મોબાઈલથી લઈને 8થી 10 લાખ સુધીના ટ્રેક્ટર સહિત અનેક સાધનોમાં સબસિડી આપવામાં આવે છે. હાજી મિત્રો, આ યોજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કયા કયા સાધનોમાં સબસિડી મળે છે, કેટલી ટકાવારી હોય છે, ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી, અને કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ખેતીલક્ષી સાચી અને સચોટ માહિતી મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી દરેક નવી યોજનાની માહિતી તમને તરત જ મળી રહે. વિડીયો ગમે તો લાઈક અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓ સુધી શેર કરવાનું ભૂલશો નહીં. હવે જાણીએ કયા સાધનો વાર સબસિડી સંપૂર્ણ માહિતી. તો મિત્રો, પહેલું છે એન્ડ્રોઈડ મોબાઈલ સબસિડી. ખરીદીના કિંમત 40% અથવા 6,000, જે ઓછું હોય તે. ઉદાહરણ તરીકે, તમે 15,000નો મોબાઈલ લ્યો છો તો તમને 6,000ની સબસિડી મળે છે, અને 10,000નો મોબાઈલ લ્યો છો તો ₹4,000 મળે છે. પાક સંગ્રહ ગોડાઉન 330 વાર ફૂટ, 50% અથવા ₹1,00,000 સુધીની સહાય. મિની ટ્રેક્ટર. મોટું ટ્રેક્ટર 20થી 60 PTO SP સુધીનું, 25% અથવા તો ₹1,00,000. પછી મિત્રો આવે છે મિની ટ્રેક્ટર બાગાયત વિભાગ માટે. એમાં ST અને SC જાતિના લોકો માટે 50% અથવા ₹1,25,000ની સહાય, અને અન્ય માટે 25% એટલે અથવા ₹75,000 મળવાપાત્ર છે. ચોથું છે તાર ફેન્સિંગ યોજના. પ્રતિ રનિંગ મીટર 50% અથવા ₹200. વોટર કેરિંગ પાઇપ. SC અને ST લોકો માટે 75% અથવા ₹22,500, અને અન્ય માટે 50% એટલે કે ₹15,000. પંપ સેટ 5થી 10 SP સુધીનો, મહત્તમ ₹33,525 સુધીની સહાય. તાડપત્રી. SC અને ST લોકો માટે 75% અથવા ₹1,875, અને અન્ય લોકો માટે 50% અથવા ₹1,250. બેટરી સ્પ્રે પંપ. SC ST માટે 75% અથવા ₹4,500, અન્ય લોકો માટે 50% અથવા ₹3,000. અન્ય મુખ્ય સાધનોની સબસિડી. સાધન મહત્તમ સહાય. રોટાવેટર માટે ₹95,000, કલ્ટિવેટર માટે ₹25,000, પાવર સ્ટીલર માટે ₹1,20,000, થ્રેશર માટે ₹2,25,000, સનેડા માટે ₹25,000, પ્લાવ માટે ₹1,25,000, ગ્રાઉન્ડ ટિગર માટે ₹70,000, ટેલર માટે ₹30,000, પિકઅપ વાહન ખરીદવા માટે ₹75,000.
હિપરબાઇડર 2,75,000 રૂપિયા, બેલર 9,90,000 રૂપિયા, લેન્ડલેડર લેવલર 2 લાખ રૂપિયા, કમ્બાઇન હાર્વેસ્ટર 10 લાખથી 10 લાખ સુધી, ઓઇલ મિલ 10 લાખ સુધી, ડ્રોન દવાનો છંટકાવ ખર્ચના 90% અથવા 500 રૂપિયા પ્રતિ એકર. તો આ મિત્રો યોજનાની ઓનલાઈન અરજી ક્યારે અને કેવી રીતે કરવી? તો મિત્રો દર વર્ષે એપ્રિલ અથવા મે મહિનામાં આઈ ખેડૂત પોર્ટલ પર ખુલ્લું મૂકવામાં આવે છે. આ વર્ષે 2026-27માં પણ એપ્રિલ મે દરમિયાન પોર્ટલ ખુલ્લું મૂકવામાં શક્યતા છે. અરજી ક્યાં અને કરવી? તો મિત્રો આ અરજી તમે ગ્રામ પંચાયતમાં કરી શકો છો, CSC સેન્ટરે કરી શકો છો, સાયબર કાફેમાં કરી શકો છો, ઘરે બેઠા મોબાઈલથી પણ કરી શકો છો. તો મિત્રો તેમાં જરૂરી ડોક્યુમેન્ટો 7/12/8 ઉતારા, આધાર કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર. ઓનલાઈન અરજી શરૂ થાય ત્યારે અમે આપમેળે વિડીયો દ્વારા જણાવશું. ત્યાં સુધી જે સાધનોમાં સબસિડી લેવી હોય તો તેમાં અરજી કરી શકશો. તો મિત્રો આવા જ ઉપયોગી અને નવીનતમ વિડીયો યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો, અમે તમને જરૂરથી જણાવીશું. ધન્યવાદ મિત્રો.